એટલે પછી આપણે બીજા કસમ પડવાનું રહ્યું જ નહીં. જો હું આ છું એવું રહ્યું હોય ને તો ગમે તે 1000 વર્ષથી જ સાંભળો ને તો એનો કોઈ અર્થ નહીં. હું આ છું રાખીને બહુ જ સરળ છે. અમે આંખ મીચીને સાંભળીને તો અમને કોઈ આમાં વાંધો ના, કારણ કે અમને ખબર છે કે આ બધું સહજ ભ્રમ છે. પછી એમાં આ ભ્રમ નથી કે હું આ છું અને આ બધું છે. આ બધું કહેવાથી દ્રશ્ય રૂપે નથી પણ બ્રહ્મ રૂપે છે. મહાસાગર રૂપે છે, જળ રૂપે છે, ચલન અને મોજા રૂપે એ ભ્રમ છે. જે જળમાં નથી, જે મહાસાગરમાં નથી, એ રૂપે ભ્રમ છે. જળનું હાલવું દૂલવું, મોજા, પછી એનો નામ રૂપ ઉત્પત્તિથી એટલે એ કશું નથી. અને જળ છે, મહાસાગર છે, તો ચૈતન્ય છે અને અનંત સચ્ચિદાનંદ બ્રહ્મ મહાસાગર છે. તો આવું આ સહજ છે. અને આપણો તો 38મો રાઉન્ડ છે અને સવાલ જ નથી. હમણાં તમે અડધી રાત્રે પૂછો તો અમે એમ જ કહીએ કે તમે જાણો સાચું શું છે. હવે તમે અહીંયા ભારતમાં જન્મ્યા તો અમને તો એવું લાગે કે બ્રહ્મને ન જાણતો એવું કોઈ ન હોય. એનું કારણ તો ખબર છે કે બ્રહ્મ તો પોતે છે જ અને એમાં તો કોઈ ભ્રમ છે જ નહીં. એટલે કાંઈ નથી એવો ભ્રમ હોય તો એકચ્યુઅલી તો બ્રહ્મ જ છે, ભ્રમ તો છે જ નહીં. જાણવાનું ક્યાં છે? બ્રહ્મને ક્યાં જાણવાનું છે કે પોતે છે? અને ભ્રમને ક્યાં જાણવું છે? તો છે જ નહીં. 0 તો બહુ ચોખ્ખું છે. આમ સમજાય જ નહીં સમજાતું. માણસને કાંઈ નથી એવો ભ્રમ રાખવાની શું જરૂર છે? ચાલો તમે અમને માણસ તરીકે જો આપણે ભ્રમથી જોઈએ કે તમે માણસ છો ને અમે માણસ છે ને આ બધું આકાશથી પૃથ્વી આ બધું દ્રશ્ય છે. તમે અમને એમ કહો કે તમે અમે આ બધા છે એ અમુક જાતનો ભ્રમ રાખે, તો તમે અમુક ભ્રમ રાખો. તમે કયો ભ્રમ રાખ્યો? ચાલો આપણે સરળ વાત, સીધી સાધી. આ એક ભ્રમ સાપેક્ષ વાત છે. બ્રહ્મમાં તો ભ્રમ છે જ નહીં, બ્રહ્મ જ છે. બરાબર? આ તો સીધું અમારું તો ડાયરેક્ટ છે. તો તમને અમે એક ભ્રમરૂપ દેખાઈએ કે આ માણસ છે, તો આ ભ્રમરૂપ માણસને તમે એમ કહો કે તમે કોઈક ભ્રમ રાખો. એટલે અમે એમ કે ચાલો અમને કયો ભ્રમ અમે રાખીએ? જો કયો. તમે વિચાર કરશો તો તમને ભ્રમ નહીં જડે અમારે કેવો ભ્રમ રાખવો. એનો અર્થ એમ કે બધું સહજ બ્રહ્મ છે એવું અહીં છે. એટલે અહીં ભ્રમ રાખવાનું કહ્યું તો રહી શકે એવું નથી, કારણ કે બ્રહ્મમાં ભ્રમ રહી શકે નહીં. એટલે અહીં તો બ્રહ્મ જ છે. તમે બ્રહ્મને ભ્રમ રાખવાનું કહો એ કેવું સમજાય? નહીં સમજાતું એમ બધું. તમે એમ કહો તો પછી અમે એવું બ્રહ્મ છે એટલે કંઈ નવું સમજતા નથી, પણ આ બધું સહજ બ્રહ્મ છે તો અમે સમજ્યા. તો અમે કેમ કાંઈ નથી એવો ભ્રમ રાખીએ છીએ એવું તમે પ્રશ્ન કરી આપો. તે તો તમે જાણો. એનું અમે એનું શું કહીએ? કયો અમારે ઇન્નેટ છે, પહેલેથી કોઈ જાતનો ભ્રમ જ નથી. અને એ ઇન્નેટ છે કે આ બધું સહજ બ્રહ્મ છે. અમારે 2 શબ્દ જ અમે ઘણી વાર કહીએ કે બ્રહ્મ અને ભ્રમ. એટલે બ્રહ્મ છે, ભ્રમ નથી. એ તો અમારે ઇન્નેટ છે. અને એનું પ્રમાણ છે નિરપેક્ષ સત. અને એ પ્રમાણ અહીંયા કન્ફર્મ થાય છે. એક યોગવાસી, બીજું શિવરહસ્ય રીભુ ગીતા સાર, ત્રીજું અવધૂત ગીતા, દત્તાત્રેય જે કાર્તિક સ્વામીની તત્વબોધ કર્યા. એ બધું ડાયરેક્ટ આ બધું સહજ બ્રહ્મ છે એ રીતે જ છે. નિરપેક્ષ યોગવાસિષ્ઠ અને શિવરહસ્ય રીભુ ગીતા સાર
આ બધા બીજું કાંઈ નથી, આ બધું સહજ બ્રહ્મ છે એ સિવાય બીજી વાત નથી. અને અવધૂત ગીતા સમજાય. હવે જે એવી રીતે દેખાતા હોય આ બ્રહ્મ રૂપે, કે જેમ કે આકાશ છે, આકાશગંગા છે, અનંત નક્ષત્રગણ, તારાગણ છે, અનંત, હવે તો ખગોળ વિજ્ઞાન આ ભ્રમ સાપેક્ષ, માનવ બુદ્ધિ અને વિજ્ઞાન કે અનંત સૂર્યો છે, અનંત બ્રહ્માંડો છે, અનંત એમાં સૃષ્ટિ સ્થિતિ પ્રલય થાય છે, અનંત બધું વિવિધતા નામ. તો આમાં પણ બ્રહ્મરૂપ દેખાતા હોય બહુરત્ના વસુંધરા, તોય બ્રહ્મ જ રહ્યું હોય, આ બધું સહજ બ્રહ્મ છે એવા રહ્યા હોય, ને પોતે કોઈ ભ્રમ ન રહ્યા હોય એવા પણ હોય છે. એમાં આપણી પાસે આ યોગાશ્રીમાં તો ઘણા પાત્રો છે. દશરથની સભામાં વસિષ્ઠ રામનો સંવાદ થાય એમાં તો કાલે ઉલ્લેખ પણ આવી ગયો, સાત્વિકી સનકાદિ, પછી બ્રહ્મયોની જ એવા ઉલ્લેખો આવી ગયા, હે ને, સુખદેવ કપિલ તો છે જ. તો કેવી રીતે એને ઓળખવા? વસિષ્ઠ, વ્યાસ, વાલ્મીકી, અગસ્ત્ય અને આકાશ પુરાતન સિદ્ધ સનકાદિ આ સભામાં વસિષ્ઠ રામના સંવાદમાં પુરાતન સિદ્ધ સનકાદિક, આકાશાર્ય, અદ્રશ્ય, દેવ સિદ્ધ મુનિ બધા આકાશમાંથી ઉતરી આવ્યા. પછી બ્રહ્મર્ષિ, સપ્તર્ષિ, બ્રહ્મર્ષિ, દેવર્ષિ, રાજર્ષિ બધા ઘણા, અને બધા નામ આપ્યા છે બધાના, આમાં નામ આપ્યા. એટલે એવો એકનો તમે સંગ કરી લો, પછી તમારે કાંઈ જાણવાનું નહીં રહે. અમે એકનો જ સંગ કર્યો છે, વસિષ્ઠ, પહેલેથી છેલ્લે સુધી. એટલે આ દેશમાં આવ્યા પછી જ યોગ વસિષ્ઠ જોયું, નિરપેક્ષ પહેલાં યોગ વસિષ્ઠ નથી જોયું. સમજે? સૌથી પહેલું મેં યોગ વસિષ્ઠ અમને બોરિયા મહાદેવથી ચરાણા દઈ ગયા. એક સુમા કડિયા હતા અને એક દશરથ જાની, એ ઊંઝા સ્કૂલમાં શિક્ષક હતા, દશરથ જાની. કદાચ તમારા પરિચયમાં નહીં આવ્યો હોય, ચરાડાનો દશરથ જાની, હવે કદાચ નહીં હોય, દેવ થઈ ગયા છે. રામશંકર જાનીના ભાઈ હતા. તો એ દશરથ જાની અને સોમા કડિયા એ બે આવ્યા અને લઈ ગયા. સૌથી પહેલાં એ જ લઈ ગયા, દોઢ વર્ષ કોઈને ખબર જ નહોતી. માધા વિશે તો પછી લઈ ગયા બદપુરા. તો સોમા કડિયાને ત્યાં યોગ વસિષ્ઠ હતું, એ ફર્સ્ટ ટાઈમ અમે જોયું. અમને જો બાળપણથી યોગ વસિષ્ઠ હાથમાં આવ્યો જ ને તો સાલા કહેનાઈ ગયા. પણ કોઈ વાત નહીં, પહેલાં નિરપેક્ષ પ્રગટી ગયું 1972, સમજે. પછી મહાભિનિષ્ક્રમણ 1974, પછી સીધા આવ્યા ઉત્તરમાંથી ઓમકારેશ્વર એ 1976, અને પછી 6માં ઓક્ટોબરમાં આવ્યા બોડિયા મહાદેવ 76. પછી દોઢ વર્ષ સુધી કોઈને ખબર નહીં, પછી લઈ ગયા. હાજરના અમુક અમુક આવતા હતા, આનંદગીરી, રામાપ્રભુ, પછી ગૌરીશંકર પ્રભુ, આનંદગીરીના ચિરંજીવી વાતે કોઈક આંગળી રીતે ગણાય. અમે ગામમાં જતા એ રીતે અમુક. પણ દોઢ વર્ષ પછી સોમા કડિયા લઈ ગયા. એટલે એ દશરથ જાની હાઈસ્કૂલમાં શિક્ષક હતા. એના પછી માધા વિસા લઈ ગયા બદપુરા. તો સોમા કડિયાને ત્યાં યોગ વસિષ્ઠ જોયું પહેલી વાર, ફર્સ્ટ ટાઈમ, સમજાય? ગોબ્રહ્મ. એટલે અમે યોગ વસિષ્ઠ કોઈથી જોયેલું જ નહીં. પછી યોગ વસિષ્ઠ પછી લેવાનું શરૂ કેવી રીતે કર્યું ખબર? બીજું બધું લેતા હતા અમે, સમજે? ગીતા, જ્ઞાનેશ્વરી છે, અધ્યાત્મ રામાયણ છે, રામકૃષ્ણ કથામૃત છે, યોગી કથામૃત છે, બીજું હતું બધું, આદિશંકરનું છે અમુક, હે ને. પણ પછી અમે 89માં જ્યારે આણંદી ગયા, સમજે, એટલે યોગ વસિષ્ઠની ખબર તો પડી ગઈ સોમા કડિયાને ત્યાં ચરાડા. પણ પછી યોગ વસિષ્ઠ ત્યાં ઉગાડ્યું. ત્યારે નારાયણ સ્વામી આવતા, ભાસ્કર પ્રભુ આવતા, પણ નારાયણ સ્વામી વધારે એ યંગ હતા અને ડૉક્ટર હતા અને દવાખાનું મિત્રના આપી પોતે સમર્પિત થઈ ગયા ત્યાં બાળ બ્રહ્મચારી. યોગ વસિષ્ઠ અમે ખોલ્યું અને એમાં સીધું શું આવ્યું ખબર?
નિર્વાણ પૂર્વાર્ધ સીધું. અને એમાં શું આવ્યું ખબર છે? ઈશ્વર અવિદ્યા છે, એટલે તો હાઇડ્રોજન બોમ્બ. એટલે પછી ત્યારથી આપણે ઉપાડ્યું. સવારે બ્રાહ્મણમાં 5:30થી 7, નહીં 5:30થી 7, 1.5 કલાક, પછી 1 કલાક ગીતા. ઈશ્વર અવિદ્યા છે એટલે તો ન્યાલ થઈ ગયા. કારણ કે બધી આ જગતમાં જે કંઈ બધી લપન છપ્પન છે ને એ ઈશ્વરની છે, અને ઈશ્વર નથી એટલે તો આપણું કામ થઈ ગયું. અને પછી આપણે અમે યોગવાસી લીધું, આ હિસાબે લીધું. ઈશ્વર અવિદ્યા છે. બહુ મજા આવી ગઈ, આનંદ થઈ ગયો, અનંત આનંદ. એટલે પછી રામે પૂછ્યું, ઈશ્વર અવિદ્યા, આ વિષ્ણુ, આ સદાશિવ, આ બ્રહ્મા અવિદ્યા. એટલે કે કઈ રીતે? એટલે કે આ બધું સહજ બ્રહ્મ છે, બીજું કાંઈ નથી. પછી એ બ્રહ્મ છે તે એ ભ્રાંતિથી ઈશ્વર કહેવાય છે. એ ભ્રાંતિ એટલે અવિદ્યા, અને ભ્રાંતિ નથી માટે ઈશ્વર નથી, પણ બ્રહ્મ જ છે. એટલે આપણે તો પૂરેપૂરું અનંતપૂર્ણ નિરપેક્ષ સત્ય હતું જ, એમાં સાપેક્ષ બ્રહ્મ સંભવે જ નહીં. એટલે બ્રહ્મ અને ઈશ્વર બે શબ્દની જે એ હતી, જેને ગળમથલ કહે છે, કે અમને લમણા ફોડ કે જે કંઈ ગઈ, નિરપેક્ષ સત્યમાં તો ક્લિયર જ હતા, બરાબર. એટલે કઈ રીતે? તો કે પછી ભ્રાંતિ છે ને એને પ્રકૃતિ કીધી, અને પ્રકૃતિના 3 ગુણો કીધા, સત્વ, રજ, તમ. પછી એ શુદ્ધ સત્વરૂપ જે ભ્રાંતિ છે ને એને બ્રહ્મ સાથે જોડીને એને ઈશ્વર કીધો. પણ ભ્રાંતિ છે જ નહીં, એટલે શુદ્ધ સત્વ ભ્રાંતિ પણ નથી, અને શુદ્ધ બ્રહ્મ છે. સમજે? શુદ્ધ એટલે કેવળ, સ્વચ્છ, બીજું કાંઈ નહીં, બ્રહ્મ જ છે. તો એ સીધો પ્રકાશ છે એકદમ. ઈશ્વર છે જ નહીં. જો તમે ઈશ્વર લાવો ને તો તમારો જીવ ભ્રમ જાય જ નહીં, આ જગત ભ્રમે જાય જ નહીં, અને અનેકનો ભ્રમે જાય નહીં, નામરૂપનો ભ્રમે જાય નહીં, સૃષ્ટિ સ્થિતિ પ્રલયનો ભ્રમે જાય નહીં, જન્મ વિકારના જન્મ જીવન મૃત્યુનો ભ્રમે ન જાય, હું મારુંનો ભ્રમે ન જાય, રાગદ્વેષનો ભ્રમે ન જાય, સુખ દુઃખનો કોઈ ભ્રમ ન જાય. આ બધા કસાયો, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આ બધું ઈશ્વરના ભ્રમ સાથે જ બધા ભ્રમો છે. અને ઈશ્વરનો ભ્રમ નથી એટલે કોઈ ભ્રમ નથી, અને શુદ્ધ બ્રહ્મ જ છે. સમજાય ખરું? આ ન સમજાય? જે લોકોમાં ઈશ્વરનો ભ્રમ હોય ને એ લોકો જ ભગવાન ભગવાન, ગુરુ ગુરુ, અવતાર અવતાર, જ્ઞાની જ્ઞાની, યોગી યોગી, ભક્ત ભક્ત, સાક્ષાત્કારી સાક્ષાત્કારી, સમજાય કર્યા કરે. કારણ કે ઈશ્વરમાં જ બધું ઓલ ઇન્ક્લુસિવ છે. આખો ભ્રમ છે ને ટોટાલિટીમાં સમષ્ટિ આખો એ ઈશ્વર છે. પણ એને બે સાઈડથી બતાવ્યો કે તો શું અધિષ્ઠાન બ્રહ્મ, અધિષ્ઠાન જે બ્રહ્મ છે શુદ્ધ બ્રહ્મ, એનું શું? તો કે શુદ્ધ બ્રહ્મ ઉપર જે ઈશ્વરના બ્રહ્મનો જે આરોપ છે એ તો કલ્પિત છે, બ્રહ્મ તો છે જ નહીં, અને શુદ્ધ બ્રહ્મ જ છે. તો જ્યાં ઈશ્વર છે ત્યાં શુદ્ધ બ્રહ્મ જ છે, એ કેવી રીતે સમજવું? તો ત્યાં પછી એમ કીધું કે ઈશ્વરમાં બે ક્વોલિટીઝ છે. ઈશ્વરમાં બે ક્વોલિટીઝ છે. એ છે શુદ્ધ સત્વ, અવિદ્યા એટલે ભ્રાંતિ જ છે, પણ ત્યાં ઈશ્વરમાં સમજે સ્વરૂપ જ્ઞાન અને સ્વરૂપ ધ્યાનથી ઈશ્વર નથી રહેતા, અને એ શુદ્ધ બ્રહ્મ છે. એ અંદર વસિષ્ઠ રામને સમાધાન આપેલું. ઈશ્વરમાં બે ક્વોલિટીઝ છે, શુદ્ધ જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન અને સ્વરૂપ ધ્યાન. સમજાય? એટલે પછી એટલે અંદર પોતામાં પોતે સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ ધ્યાનથી શુદ્ધ બ્રહ્મ છે. સમજાય?
પણ પોતે સંકલ્પ ભ્રાંતિથી બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, પણ સંકલ્પ ભ્રાંતિ નથી. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ નથી, ઈશ્વર નથી. સમજાય જ નહીં. પણ શુદ્ધ બ્રહ્મમાં સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ ધ્યાનની અપેક્ષા નથી. એ તો સ્વયં છે જ, સ્વયં જ છે. એમાં તો દ્વૈત અદ્વૈત નથી. આ બધી ઘડભાંગ છે. એ દ્વૈત જે દ્વૈતાદ્વૈતની ઘડભાંગ છે, સમજાય કે નહીં, એ અવિદ્યા ભ્રાંતિની છે. અને શુદ્ધ બ્રહ્મમાં અવિદ્યા ભ્રાંતિ નથી. પછી એ તો આવે સત્વ ને રજ ને તમ ને શુદ્ધ સત્વ ને તો અવિદ્યા ભ્રાંતિમાં બધું આવે, શુદ્ધ બ્રહ્મમાં ન આવે. હવે એમ કહો કે આ હું કામ લાવ્યા, તો આ જે જીવ ભ્રમ છે ને, સમજાય કે નહીં, કે હું આ જન્મ્યો છું, હું આ જીવ છું, સમજાય કે નહીં, એના નિરસન માટે ઈશ્વરનો ભ્રમ લાવ્યા. આ કોઈને ન સમજાયો. અમારું કેવું ખબર છે, અમને કોઈ શાસ્ત્ર ગુરુની જરૂર પડી નથી, અને અમે કોઈને કાંઈ પૂછવું નથી. અમારે પહેલેથી ઇન્નેટ જ હતું. પણ આ અમને તાળો મળ્યો યોગ વાસિકમાં. અને અનંતપૂર્ણ નિરપેક્ષતમાં તો સવાલ જ નથી, સાપેક્ષ બ્રહ્મ સંભવતો જ નથી. તમને નિરપેક્ષતમાં ઈશ્વર શબ્દ નહીં મળે, બ્રહ્મ શબ્દ મળશે. સમજે? આ જીવ ભ્રમ છે ને, સમજાય કે નહીં, એટલે સૌથી મોટો ભ્રમ ઈશ્વર ભ્રમ બતાડી અને આ એનો અંશ છે બતાડી અને ઈશ્વર ભ્રમનું નિરસન કરીને જીવ ભ્રમનું નિરસન કર્યું છે વસિષ્ઠે. આ કોઈને સમજાય નહીં. જો ઈશ્વર ઈશ્વર કરી જાય ને તો જીવ ભ્રમ કોઈ દી ન ટળે. પણ ઈશ્વર અવિદ્યા છે એવું વસિષ્ઠથી જાણે ને, એટલે શુદ્ધ બ્રહ્મમાં ઈશ્વર ભ્રમ બાધિત છે, તો પછી એનો જીવ ભ્રમ પણ બાધિત છે. નહીં ખ્યાલ? ઈશ્વર એ સમષ્ટિ જીવ ભ્રમ છે અને આ દેહમાં છે વ્યક્તિ જીવ ભ્રમ છે. અને એને બતાડ્યું કે ભાઈ આ જો તમે માનતા હો તો એ જેનો અંશ છે એને માનવું પડે, ઈશ્વર. પછી શુદ્ધ બ્રહ્મ લાવે, સીધું તત્વ લાવે, શુદ્ધ તત્વ. આદિથી રહિત, અંતથી રહિત, કૃત્રિમ ચૈતન્ય પ્રકાશ જ ખરા દેવ છે. તો પછી એ લાવે, બરાબર. તો એની અંદર અવિદ્યા ભ્રાંતિ નથી, એટલે સમષ્ટિ જીવ ભ્રમ ઈશ્વર નથી, એટલે એનો અંશ વ્યક્તિ જીવ ભ્રમ નથી. ન ખ્યાલ આવે? સમજમાં આવે? તમે ઈશ્વર ઈશ્વર કરીને કોઈ દિવસ જીવ ભ્રમથી મુક્ત ન થઈ શકો. અને ઈશ્વરને અવિદ્યા ભ્રમ જાણો અને આને એનો અંશ જાણો તો જ તમે મુક્ત થઈ શકો. એટલે મુક્ત જ છો. સમજાય? આ વસ્તુ તમને ક્યાંય નહીં મળે. અમે તો મૂળથી બતાડ્યું. હવે આ વસ્તુ અહીં તો હતી, અનંત શુદ્ધ ચિદાકાશ તો હતું જ ઇન્નેટ, અને આ નહોતું, પહેલેથી જ આ નહોતું. એટલે આને ઈશ્વરનો ભ્રમ લાવવો ન પડે આનું નિરસન કરવા. હું જ્યારે હું સાથે નથી હોતો, શબ્દ બ્રહ્મ સાથે નથી હોતો, કોઈ પણ મનુષ્ય સાથે નથી હોતો, છે ને, અને જેનું માપ કરી શકાય એવી કોઈ વસ્તુ સાથે નથી હોતો, ત્યારે નિરપેક્ષ છે. એટલે અહીં તો હું પહેલેથી નહોતો, એટલે ઈશ્વર લાવવો ન પડ્યો. નથી સમજાતું? પણ જે હુંને ઈશ્વરથી માનતો હોય એને વસિષ્ઠથી ઈશ્વર અવિદ્યા છે એનાથી જ એનો હું નથી સિદ્ધ થાય. અમારે પહેલેથી ઈશ્વર નહોતો, પણ હું જ્યારે હું સાથે નથી હોતો, એટલે એ આખું નિરૂપણ અલગ છે. યોગ વસિષ્ઠ ને બે અલગ છે. અધિષ્ઠાન એક છે, સમજાય? શુદ્ધ બ્રહ્મ એક છે. હવે હું ન હોઉં તો શુદ્ધ બ્રહ્મ તો છે જ. સમજાય કે નહીં? હવે એ કઈ રીતે નિરપેક્ષથી જો અનુભવીએ, સમજાય? તો જે ચૈતન્ય છે કે નહીં અને હું નથી કે નહીં, તો એ શુદ્ધ બ્રહ્મ છે. શુદ્ધ બ્રહ્મ ભિન્ન બીજું કોઈ ચૈતન્ય નથી. નહીં સમજાતું? એટલે જે ચૈતન્ય છે એ શુદ્ધ બ્રહ્મ. હું નથી,
હું જ્યારે હું સાથે નથી હોતો, શબ્દ બ્રહ્મ પણ સાથે પણ નહીં, એવું છે ને. અને પેલો શબ્દ વાપરે ને છે, કોઈ મનુષ્ય સાથે પણ નહીં. હા હા, મૂળવી શકાય એટલે માફ કરી શકે એવી કોઈ વસ્તુ છે. એટલે ત્યારે નિરપેક્ષ સત છે, તો સીધું એ નિરપેક્ષ સત જ હતું, એટલે સીધું પ્રકાશ્યું. સમજાય કે નહીં? એટલે પહેલેથી જ હું નહોતું, આ દેખાતો જ નહોતો અને આ કાંઈ દેખાતું જ નહોતું. એટલે અહીં ઈશ્વરનો લાવવો પડ્યો આના નિરસન માટે. સમજાય? નહીં સમજાય? પણ તમે લોકો ઈશ્વરવાદી છો એટલે વસીથી જ તમારા ઈશ્વરનું જીવનું નિરસન થાય. સમજાય કે નહીં? અમે ઈશ્વરવાદી નહોતા એટલે અમારે આ અહીં જીવ હતો જ નહીં, હું હતું જ નહીં એટલે જીવ હતો જ નહીં. એટલે આના નિરસન લાવવું જ નથી પડ્યું. અનંતપૂર્ણ નિરપેક્ષ સત્ય સ્વયં છે, એને કાંઈ ઈશ્વર અને જીવ એ બેના નિરસનની જરૂર નથી. એટલે જે ઈશ્વરવાદી છે એને માટે યોગ અસિત છે. સમજાય? અને અહીંયા હું નથી એટલે ઈશ્વરના નિરસનની જરૂર નથી. જ્યાં હું હોય અને ઈશ્વરવાદી હોય તો ઈશ્વરનું નિરસન થાય તો જ એના અંશ માન્યો હોય ને નિરસન થાય. સમજાય? નિરપેક્ષ છે અને યોગાસિતને ગીતાની અપેક્ષા નથી. સમજાય? મમય માસો જીવલો કે જીવભૂત સનો રામચરિત માનસની જરૂર નથી. એ બધું પ્રસિદ્ધ કેમ થઈ ગયું? કારણ કે બધા ઈશ્વરવાદી છે અને પોતાને જીવ માને છે. એટલે આ રામચરિત માનસ, આ ગીતા, યોગાસિત આ બધું વધારે માન્ય થઈ ગયું. ઈશ અંશ જીવ અવિનાશી સતચેતન આનંદ ઘનરાશી. સમજાય? ઈશ ને જીવ એટલે જે ઈશ્વરવાદી છે એ લોકો પોતાના જીવના નિરસન માટે એમને આનો પ્રભાવ થયો, યોગવાસિતનો, ગીતાનો, રામચરિત માનસનો. પણ પછી જીવ જ રહ્યા અને એના જીવના અહમને મોટો કર્યો આ શાસ્ત્રોથી ને ગુરુ કથાકાર ઉપદેશક થઈને. એ અહીં નથી કારણ કે આ અહીં હું જ નથી. તમને એમ થાય કેમ આ બધાનું કાપે છે? કાપતા નથી, છે જ નહીં. અને તમે વગર કાપીએ પણ ત્યાં જ રહો છો, ત્યાં જ રહો. તમને કોઈ દિવસ ઈશ્વરનો ભ્રમ છે સામર્થ્ય જીવનો, એની લઘુતા ગ્રંથિ હું એનો અંશ છું એ જતી જ નથી. એ શાસ્ત્રોથી પણ, ગીતાથી કે યોગવાસિતથી તમે ગમે એટલું સાંભળો જ છો, વાંચો જ છો, બોલો જ છો. તમે સાંભળ્યું કે ભાઈ આ બધું સહજ ચિદાકાશ છે એટલે સહજ બ્રહ્મ છે. પણ તમને ન થાય કારણ કે અમારા ઈશ્વરનું શું, અમારા ગુરુનું શું, અમારા શાસ્ત્રનું શું, અમારા ધર્મનું શું, અમારા જ્ઞાન ભક્તિનું શું ધ્યાન, આ કાંઈ જરૂર નથી. આ બધા જે રસ્તાઓ ઉપજાવી કાઢેલા છે, સુપર ઇમ્પોર્ટ, કલ્પિત છે. કેમ? કારણ કે બ્રહ્મમાં છે જ નહીં, બ્રહ્મ જ છે. અમે જે નિરપેક્ષ સત કીધું એ જ બ્રહ્મ, ઉપનિષદને બ્રહ્મ કીધું. સમજાય? હવે બધા છે એ જીવ રહી અને મોટા મોટા શબ્દો છે એ ખાલી બોલે જ છે. એ ખબર પડે, તમને ખબર પડે છે. અને તમે જોશો ક્યાંય જીવ ભાવ નથી. કેમ? કારણ કે ઈશ્વરનો ભ્રમ નથી. ઈશ્વરનો ભ્રમ હોય તો એના અંશ રૂપે જીવનો ભ્રમ હોય, પણ જીવનો ભ્રમ જ નથી તો ઈશ્વરનો ભ્રમ કોને હોય? અહંકારનો ભ્રમ નથી તો ઈશ્વરનો ભ્રમ કોને હોય? અહંકારનો ભ્રમ હોય, જીવનો ભ્રમ હોય તો ઈશ્વરનો ભ્રમ હોય. એ પરસ્પર છે, અરસપરસ છે. જીવ ભ્રમ હોય તો ઈશ્વરનો ભ્રમ હોય અને ઈશ્વરનો ભ્રમ હોય તો જીવ ભ્રમ હોય. સમજાય? એ આ બેમાંથી એક છે જ નહીં, ભ્રમ છે જ નહીં ને, બ્રહ્મ જ છે. એટલે બ્રહ્મ શબ્દ નિરપેક્ષ થયું ત્યારે પણ બ્રહ્મ શબ્દ છે એ બરાબર લાગતો હતો, પણ ઈશ્વરને જીવ શબ્દો બરાબર નહોતા લાગતા. સમજાય છે કે નહીં? બ્રહ્મ શબ્દ બરાબર, તત્વ શબ્દ બરાબર, સત શબ્દ બરાબર, ચૈતન્ય શબ્દ બરાબર, આનંદ શબ્દ બરાબર, શાંતિ શબ્દ બરાબર, પૂર્ણ શબ્દ બરાબર,
સમતા, સમાન, સમાન બરાબર. સમજે? જન્મનો ભ્રમ નથી. પછી બાકીના ભ્રમો જન્મના ભ્રમ પછી આવે. અને જો જન્મનો ભ્રમ નથી એ કેવી રીતે થાય? તો કે દેહનો ભ્રમ નથી માટે જન્મનો ભ્રમ નથી. એ અધ્યક્ષથી આપણે સમજ્યા. પણ અધિષ્ઠાનથી સમજો તો કે આ બધું સહજ બ્રહ્મ છે, તો એ જન્મનો ભ્રમ ન કહેવાય. એમાં જન્મનો ભ્રમ નથી. સીધા તત્વથી જાણો તો બહુ સહજ છે કે આ બધું સહજ બ્રહ્મ છે અને એમાં જન્મનો ભ્રમ સંભવતો નથી, તો વાત પૂરી થઈ જાય. ઈશ્વરનો ભ્રમ જન્મના બ્રહ્મમાં આવે, બ્રહ્મ જન્મના બ્રહ્મ ન આવે, એમાં જન્મનો ભ્રમ ન આવે. ઈશ્વર શબ્દ આવે, સમજાય છે નહીં? એટલે ભ્રમની ઉત્પત્તિ, ભ્રમની સ્થિતિ, ભ્રમનો લય, પણ ભ્રમ છે જ નહીં. એટલે તમે સીધે સીધું જો સરળ હૃદયનો માણસ હોય તો એને કાંઈ ન કરવું પડે કે આ બધું સહજ બ્રહ્મ છે અને એમાં જન્મનો ભ્રમ નથી, માટે આ જન્મનો ભ્રમ પણ નથી, આ જન્મનો ભ્રમ પણ નથી. પણ તમે જો જીવ ભ્રમ રાખો તો તમારા બધા ભ્રમો ચાલુ રહેશે. દેહ ભ્રમ રાખો તો તમારા બધા ભ્રમો ચાલુ રહેશે. અહીં દેહ ભ્રમ નથી, પહેલેથી મન ભ્રમ નથી, અહંકારનો ભ્રમ નથી, અભિમાનનો ભ્રમ નથી, જન્મનો ભ્રમ નથી, આ જગતનો ભ્રમ નથી. પહેલેથી નેટ આ કાંઈ દેખાતું જ નહોતું. સીધું જ આમ અનંત સ્વચ્છ મહાચિદાકાશ અનંત શાંતિ છે. પૂર્ણ વિરામ. જય સર. અનંત સ્વચ્છ મહાચિદાકાશ અનંત શાંતિ છે. એમાં જન્મનો ભ્રમ સંભવતો જ નથી. માટે આ જે દેખાય છે ભ્રમ એ કાંઈ થયું જ નથી. તમારું મોટું થાય છે. કેવું છે? શબ્દો નથી, બ્રહ્મ શબ્દ નથી, કલ્પિત છે. બસ એટલે કીધું. પરમાત્મા શબ્દ કલ્પિત છે. જે બધા લોકો છે એ કાંઈ નથી એવા બ્રહ્મમાં જ જીવે છે અને બ્રહ્મ બોલે છે. બ્રહ્મમાં જ જીવે. અમે કોઈ બ્રહ્મમાં જીવતા નથી. અહમ બ્રહ્મમાં જીવતા નથી અને જીવ બ્રહ્મમાં જીવતા નથી અને મન બ્રહ્મમાં જીવતા નથી, દેહ બ્રહ્મમાં જીવતા નથી અને આ દ્રશ્ય કે જગત બ્રહ્મમાં જીવતા નથી અને જન્મ ભ્રમ નથી, માટે જીવન ભ્રમે નથી અને મૃત્યુ ભ્રમે નથી અને અખંડ બ્રહ્મ છે. અહીંયા અખંડ બ્રહ્મ છે, અખંડ બ્રહ્મ સૂર્ય. હવે તમે જે સાંભળો છો એનાથી તમે એને નાણી શકો. સમજાય? નાણી શકો, સમજાય ને? અને નાણી શકો એટલે કન્ફર્મ કરી શકો, તોલ કરી શકો. તોલ કરવું કે અહીંયા અખંડ બ્રહ્મ સૂર્ય પ્રકાશ છે. તમે તોલ કરી શકો કે અહીંયા બીજો કોઈ ભ્રમ નથી. પ્રેક્ટિકલમાં પણ તમે આને આ એક ભ્રમ જો કે આ એક માણસ છે તો પણ આ માણસનું આમાં કાંઈ નહીં હોય અને બધું અખંડ બ્રહ્મ સૂર્યનું જ હશે. અને દરેક માણસ ગમે એટલું બ્રહ્મ વિશે જાણતો બોલતો હશે તો એ ભ્રમ રહ્યો હશે અને અમે બ્રહ્મ વિશે જરાય ન બોલીએ તો કોઈ ભ્રમ નહીં રહ્યા હોય. ગમે ત્યારે આવો ઓપન ચેલેન્જ. અને કોઈ પણ માણસ ગમે એટલું બ્રહ્મ પરમાત્મા બોલતો હશે પણ એ બ્રહ્મ જ રહ્યો હશે. બોલો. અને મુખ્ય ભ્રમ ક્યાં ક્યાં એ તો બધાને ખબર જ છે. ખબર જ કે નહીં? આપણે એક જ પોઈન્ટ લઈએ, બધા પોઈન્ટ નથી લેવા. ખબર પડે? 7 કરોડના 800 કરોડને લાગુ પડે. 800 કરોડને એમ કહો તો પૈસો કાંઈ નથી, એકે ન માને. બોલો વાત સાચી ખોટી? પતી ગયું. તો બ્રહ્મ પૈસો છે અને બ્રહ્મ વિશે બધું જ જાણતો હોય ને બોલતો હોય પણ પૈસો કાંઈ નથી. એમાં સહી કરે એ કાંઈ મૂર્ખો છે? બ્રહ્મ મૂર્ખું છે, એ કાંઈ મૂર્ખું? બ્રહ્મને પૈસામાં ખબર નથી પડતી એટલે બ્રહ્મ મૂર્ખું કહેવાય.
એના પૈસામાં ખબર પડે છે, એટલે આ બુદ્ધિજીવી કહેવાય. બોલો, આ તો બધું પ્રકાશમાં તો કોઈ અપરંપાર છે, એટલે આપણે એને સમેટીએ. આજે તમારે મોડું થાય. હા કે છે રામ મામા પ્રભુ, હા કે જવા દો અમને, અહીં છોડો. નહીં તો પછી અમારે આ બધું કર્યું છે એ પછી અટકી જશે. અમારે તો કાંઈ અટકતું જ નથી. તમે અખંડ બેસો ને તમારે પલાઠી આમ નામ જ રહે, હાલે જ નહીં. કારણ કે અમે આ નથી. અને બ્રહ્મ તો ઇમ્યુટેબલ. એમાં તો જેને નિશ્ચલ કહો છો કે સ્થિર કહો છો કે જે કહેતા હોય. શું કહો છો? એનો પ્રસાદ આપી દે. કાંઈ ખબર પડી? નિત્ય નૂતન પ્રકાશ છે ને. આ તમે બધું કરો છો, બધું કાંઈ અમારામાં કાંઈ આવતું જ નથી. આ રહીને કાંઈ નો દાડો વળે, અને જે છે એમાં કાંઈ કરવા પણ નથી. બોલો શું કહો છો? અને એનું અહીંયા પ્રકાશ એક જ શબ્દમાં કેવું હોય? આમ તો એક સત્રાક્ષર છે આખું, 2 સત્રાક્ષર, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. આ બ્રહ્મ માટેના શબ્દો છે. શબ્દ કલ્પિત છે પણ છે સત્ય. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, પૂર્ણ વિરામ. જો હે સર, આ છે અહીંયા. આ જેને જોતું હોય તો મળે. બરાબર. નહીં તો પછી યુદ્ધના એલાન તો ચાલુ જ છે. બ્રહ્મના આતંકને કોઈ ન રોકી શકે, અને બ્રહ્મમાં કોઈ આતંક સંભવે જ નહીં. હા, સમજાય? બ્રહ્મના આતંકને કોઈ ન રોકી શકે, અને બ્રહ્મમાં કોઈ આતંક સંભવે જ નહીં. અને વાસ્તવમાં આ બધું સહજ બ્રહ્મ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. આ બધું સહજ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. શું બોલો, નિત્ય નૂતન પ્રકાશ થયો નહીં? તમે ગમે એટલું આચાર્ય ભગવાન કરો, શંકર ભાષ્ય કરો, 10 ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતા, આ પ્રકાશ એમાં ન મળે. તમે છો ન્યા જ રહ્યો, અને તમને એમ લાગે પાછું તમે એવો ભ્રમ થાય. તમારો જે અહંકારનો ભ્રમ છે ને એ મોટો થાય કે હું સૌથી બ્રહ્મનિષ્ઠ છું, હું વેદાંતાચાર્ય છું, મહામંડલેશ્વર છું. સમજાય છે? હું જ્ઞાની છું, યોગી છું, ભક્ત છું. એટલે ભ્રમ જ રૂઢ થાય. શાસ્ત્ર ગુરુથી ભ્રમ, કોઈને એમ થાય ભ્રમ નિરસન થાય, પણ ભ્રમ નિરસન ના થાય. આવું એક શિવરસ છે રિભુ ગીતા સારમાં છે, ને આવું એક અવધૂત ગીતામાં છે, યોગ વાસિષ્ઠમાં છે. પણ એ વાંચો તો ન સમજાય. તમે દાખલા કે યોગ વાસિષ્ઠનું બધું જ તમે બોલી શકો, તો પાછો અહમનો ભ્રમ મોટો થયો હોય કે હું યોગ વાસિષ્ઠ જાણું છું. અહીં તો કાંઈ જરૂર નથી. શિવરસ્યની જરૂર નથી, અવધૂત ગીતાની જરૂર નથી, યોગ વાસિષ્ઠની જરૂર નથી. બોલો, ખબર પડે કેમ? અનંતપૂર્ણ નિરપેક્ષ, તેમાં સાપેક્ષ ભ્રમ સંભવે જ નહીં. ગમે એટલો હોય સાપેક્ષ ભ્રમ મોટો, તો એ ભ્રમ જ છે. અને અનંતપૂર્ણ નિરપેક્ષ સતત છે, હે ને? એ નિરપેક્ષ પાછો નિરપેક્ષ એટલે યોગવાસિત નિરપેક્ષ, ગીતા નિરપેક્ષ છે ને, રામચરિત માનસ નિરપેક્ષ, હે ને? બધાને શું છે, એક આખું બસ વ્યાપક એક વસ્તુ બસ આવી ગયું પોપ્યુલેશનમાં. ચાલો પછી એનાથી ચાલો, જેનાથી ફાવી શકીએ. ઉપયોગિતાવાદ, જેનાથી આપણે ફાવી શકીએ, આપણું કામ થાય, એને પકડો. એને આ બધું છે ને, શું કહેવાય, ચીપ પોપ્યુલેશન, ચીપ એન્ટરટેનમેન્ટ. સમજાય? સસ્તી પ્રસિદ્ધિ અને સસ્તું મનોરંજન, બીજું કાંઈ નહીં. એમાં સત્ય નથી.
સમજાય? પણ આ શું છે? પરબ્રહ્મ, પરમ શાંતિ. હે ને? કેવું છે? શું ઉઘાડ થાય છે? કેવો? આ ક્યાંય નહીં મળે. બીજું આ યોગ વસ્તુ જ નથી, નિરપેક્ષ સત છે. સમજે? સ્વયં સ્વયં. ચલો હો ગયા, લઈ લ્યો. આજે તો મોડું કર્યું મામા પ્રભુ. હા શું 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 કીધું? અહીંયા મોડ થઈ જાય તો બધે મોડું જ છે. પણ ફૂલ પ્રકાશ છે કે નહીં? હવે આ શાસ્ત્ર ગુરુમાં છે, આ જગતમાં ચાલે છે, વેદ વેદાંતમાં છે, ન મળે. જીવ ભ્રમ છે એ આ પકડી રાખે છે કે આ શાસ્ત્ર છે ને આ ગુરુ છે. જીવ ભ્રમ, અહમ ભ્રમ. નિરપેક્ષમાં કોઈ ભ્રમ છે જ નહીં. એને ભ્રમ ન કહો તો એ સત છે. નિરપેક્ષ સતને બ્રહ્મ કે પરમાત્મા ન કહો તો એ સત છે ને. અને બ્રહ્મ પરમાત્મા બોલીને જીવ ભ્રમ જ રાખ્યો છે કે નહીં? આપણને એ શબ્દોની જરૂર નથી. હવે ભ્રમ રૂઢ થઈ ગયો હોય તો એને આ ન સમજાય. એને જ ગ્રંથિ કહે છે, ગ્રંથિ. બોલો કેમ રહ્યું? આ ક્યાંય મળે? ગુરુ ગુરુ કરીને મરી ગયા. એ પેલો બોક્સ લઈ લેજો તમે. એમ તમને સર્વાંતરે મળી પ્રેરણા. સબીન ફાટી ગયું. પ્લાસ્ટિક ખરું ને ટપા એટલે ફાટી સાંભળતા હતા કે ઊંઘમાં હતા? 1987માં અમે જ્યાં શરૂ કર્યું સત્સંગ, એટલે જયશંકભાઈ સોલંકી અમારા શિક્ષક હતા પ્રાથમિકમાં, અને મારા પપ્પા અને બે હતા. અમે અહીંયા આવ્યા. પછી મેં કીધું જવાનું છે માલસર. એ પૂછ્યું કેમ? મેં કીધું સ્વામીજી યોગ વશિષ્ઠ ઉપર એ કરે છે. એટલે પછી એમને કીધું યોગ વશિષ્ઠના આ ધર્મગુરુએ બધાએ બાન કરેલું છે. એટલે એ વખતે મને ખબર નથી પડી. મેં કીધું કેમ? એટલે મેં પૂછ્યું કેમ? તો કે તમે 800 થઈ જવાય. એટલે આજે એનું સત્ય ખ્યાલ આવ્યો કે શું ખ્યાલ આવ્યો? જીવભાવમાં અને પેલામાં રાખવા માટે યોગ વશિષ્ઠના પ્રકાશમાં આવવા જ નહીં દીધું આ લોકોએ. અને બીજું એ ધારો કે આળસુ ન થાય તો પ્રવૃત્તિ પ્રપંચ ઉપાધિ ડોળોનો ભોગોની વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિમાં જ જશે. યોગવાથી ઠીક શાંત નહીં થાય. આ તો પરમ શાંતિ છે, આળસ નથી, રમાદ નિદ્રા નથી. આળસુ કે છે ને, અને કદાચ આળસુ ન થાય પ્રવૃત્તિશીલ થાય તો શેમાં થાય? ડોલર અને ભોગોની વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિમાં પ્રવૃત્તિશીલ થાય. યોગસ્થિત છોડાવીને શેમાં નાખે? એમાં હે એટલે એ લોકોનો એમનો વેપાર, કારણ કે એનામાં વાસના હોય એટલે વાસના વાળો તો વાસના પ્રશ્નમાં છે. એટલે જેમાં વાસના ભ્રાંતિ કપાતી હોય એટલે એનો વિરોધ કરે. એટલે એ વખત કહેતા તારે મને ખ્યાલ ન કેમ આવું કહે છે એમ. એટલે તમે અત્યારે શું સમજ્યા? અત્યારે ક્લિયર થઈ ગયું ને. ના, એ સમજાતા એ એટલે કમ્પેરેટિવલી શું ખબર પડી? એમ કે
વ્યવસ્થિત ન વંચાય નહીં તો આળસુ થઈ જવાય. બરાબર. હવે એ સમજમાં આવ્યું કે એ કેમ કહેતા? આ પ્રભુએ સમજાવ્યું ને કે જીવ ભાવમાં અને ઈશ્વર ભાવમાં રાખવા માટે આ લોકોને આપણે એમાં રહીએ તો એમની પૂજા થાય ને એમને બધું ચાલે અને એ દ્વંદ રહી જ જાય, આપણને ક્લિયર ના થાય એમ કે અદ્વૈત ના થવાય, દ્વૈત તો રહે જ. એટલે એમાં જીવ ભાવ અને ઈશ્વર ભાવમાં એટલે પછી શું રહે, બીજું શું થાય એમાં એનાથી? બ્રહ્મ જ રહે ને. એટલે શેનો ભ્રમ રહે? બધા આપણે જે છે એ બધું બ્રહ્મ તાર ચાલુ હે છે ને. હે 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 કામિની કાંચન કીર્તિ. બધું આગલા જન્મનો પાપ કરેલો ની આ દુઃખો છે ને. હા એ આગલા જન્મ ઉભા રહ્યો. હા પછી અને આ શું છે? અહીંયા તો આજે આળસ છે? ના કશું જ નહીં. હા આળસ તો પેલા માટે જ. આપણા જીવભાવમાં ને એમાં આળસ એમને આળસ આવી જાય તો એમનો ધંધો ચાલે જ નહીં ને. એ લોકોનું જે કરાવવું હોય એ આમાં પુરુષાર્થ નથી કરતા એ આળસ એ છે. આળસ છે. હા કામિની કાંચનમાં મરે છે અને આનો પુરુષાર્થ નથી કરતા એ આળસ છે. અને આ આર પાર હતું એટલે એમને બધાને બતાવવું નતું ધર્મગુરુને કે ભાઈ આમાં નહીં ચાલે. એટલે આટલા વર્ષે મને આજે પ્રભુએ આજે હા, શું ખબર પડી? હા કે આ બધું છે જ નહીં, ઈશ્વર ભાવે નહીં, જીવ ભાવે નહીં. એટલે શું આળસ થાય? ના આ આળસ આળસ છે ના આળસ થાય ને. તો શું છે? બસ આમાં તો એમ જ રહેવાનું થાય છે. પરમ પદ્મ વિશ્રાંતિ જ છે. બોલવાથી ખબર ન પડે. આ ભ્રાંતિ છે, આ ભ્રાંતિ ખોટી છે અને ભ્રાંતિથી મુક્ત રહે તો જ અનુભવ. આ ભ્રાંતિ સાચી છે. આ ડોલરને ભોગોની વાસના ભ્રાંતિ ને એમાં એની ગુલામીમાં સુખ ભ્રાંતિ સાચી છે તો આ ખબર ન પડે. લોચા વળે, લોચા. આ તમે બોલવા જાઓ ને તો લોચા વળે, નહીં સમજાય ને. એ ગોળ ગોળ બોલે છે, તમે એકદમ ચોખ્ખું થયા છે એ ચોખ્ખું જ છે પ્રભુ. તો પછી આળસ થઈ જાય તો માનો કે યોગાસ્થિતથી આ સાંભળીને આળસ થઈ જાય તો એ લોકો કહે છે આજે તો આળસ નીકળી ગઈ ને. આળસ થાય જ નીકળી જ થાય. આ આળસ છે. ના સહજ બ્રહ્મ સહજ છે. બ્રહ્મ છે. એ પ્રભુ કીધું ને તો તમે અમને દેહ રૂપિયો જોતા હોય તોય અહીં એક જરા પણ કોઈ ભ્રાંતિ લાવીને અમને બતાવો તો ખરા. કોઈ હું મારાની કે આ સાપેક્ષ બ્રહ્મની કોઈ પણ ભ્રાંતિ અહીંયા તમે બીજું કશું કાઢી જ ના અચ્છા આપો. માનજો કે એ આને આળસ ગણે યોગાસ્થિતના તત્વબોધથી જે આ બધું સહજ બ્રહ્મ છે એ ન ગણે. પછી એ શું ગણે? પછી એ શું કરે? પછી તે શેમાં રહે? ઈશ્વર ભાવનો જીવ બ્રહ્મ જ રહે ને. બ્રહ્મ જ રહે. હા એટલે બ્રહ્મના જીવ થાય ને. હા એટલે કેવો ભ્રમ રહે? આ જીવ છે, આ હું છું ને એ રહે. એટલું જ નહીં, પૂરું કરો ને. બીજું બધું શું શું હોય? એટલે એ જીવ ભાવ એટલે બધું જ આવે પ્રભુ. આમ એમ ગોળ ગોળ કેમ બોલો છો? આમ નાગડું ફૂગડું બોલો અમારી જેમ. હા એટલે હું છું, મારું મારો છોકરો ધનભાઈ કામિની બધું કોન્સર્ન ને કીર્તિ સિવાય બીજું કશું જ ના છે. હા તો પછી એ શું કહેવાય? એ જ્ઞાન ને ભક્તિ. કરીએ ના. અને આ આળસ. આવો તમે મેદાનમાં. એક અસ્તિત્વ વ્યક્તિત્વ વગર શરૂથી જ પહેલાથી જ પ્રભુ કેન્દ્ર વિનાનું અને કેન્દ્ર વિનાનું બધાનું ને કોઈનું નહીં. એ ક્યાંથી ક્યાંથી બતાવો? જોય નહીં પ્રભુ જગતમાં જોય નહીં. ભૂત વર્તમાન ભવિષ્યમાં જોય બતાવો. નહીં જોય નહીં. એટલે અવળું સમજાણું છે એટલે ભરાઈ રહ્યા છે અને હજી એ સમજાણું નથી એટલે જવાના છે. સાચું જ છે ને. એટલે હવે ધારો કે દાદા દાદીને જોયા છે કે નહીં જોયા, પછી મા બાપને જોયા, પછી પોતાના બે, પોતે બે, પછી એની પ્રજા. તો કે હવે આ પ્રજાનું તો કર્યું, હવે એની પ્રજા થાય એનું કરીએ, થોડું ભેગું કરીએ. પછી એની પ્રજા થાય તો એને રમાડીને પછી જઈએ. એટલે 5-6 પેઢીનો પૈસાને ભોગવનો આનંદ મંગળ કરી લઈએ એટલે બસ આ તમારું જ્ઞાન ને આ તમારી ભક્તિ. આ કેમ નથી સમજાતું કે ભ્રાંતિ
અંદર ચાલુ સાચી માની છે અને બ્રહ્મ અને પરમાત્મા બોલવું બોલવાનું છે એટલે શાંતિ નથી. ગધા મજૂરી કેમ છે? ગધા મજૂરી. એટલે જે અંદર રાખ્યું છે અને અહીં કેમ ગધા મજૂરી નથી? બિલકુલ નહીં. તો એને કે આળસ, તમે કાંઈ કરતા નથી, એમ બધું કરી પણ એનું રામકૃષ્ણ પરમહંસ કે સંસાર અંધારિયો કૂવો, સગાવાલા કાળા સાપ સેવા અને ડૂબ્યો તો મુવો, એ કેમ નથી આવતું? મનમાંથી કામિની કાંચનની આસક્તિનો સંપૂર્ણ ત્યાગ થયા સિવાય ઈશ્વર દર્શન થાય જ નહીં. સંસાર હોય કે ત્યાગી, મનમાંથી સંપૂર્ણ આસક્તિનો ત્યાગ થવો જોઈએ, એ કેમ નથી આવતું? એને કહે ચાલો રામકૃષ્ણ કથામાં તો યોગ વાસિત નથી ને, એ વાંચો અને કયો કે એ ખોટું છે. કદી કોઈ ના કહીએ શકતું. યોગ વાસિત કદાચ સમજાય, કદાચ રામકૃષ્ણ કહે છે કે યોગ વાસિત સંસારી માટે નથી, કારણ કે બધું કરી જતો એને સોહમ હું તે પરમાત્મા બોલે તો છાજે નહીં. પણ અહીં તો એવું નથી. આવો ગમે તે સારા તાકાત હોય તો જાગો, નહીં તો સડીને મરો ગંદી ગટરમાં. ઓપન ચેલેન્જ. અને આળસ કયો થોડો મૂર્ખ નથી, સારો પૈસા પાછળ પડ્યો છે. આજ સુધીના આચાર સુધીમાં પ્રભુ પહેલાથી છેલ્લે સુધી આ વસ્તુ કોઈને કહી નહીં કરી. અને પૈસા પાછળ પડ્યો છે એટલે કે આળસુ નથી, એમ કામગરો છે. આમાં આળસ- પૈસા પાછળ પડ્યો છે, કામગરો છે. અને પૈસો ઓળખતો નથી તો કે આળસુ છે. હા, કામિની પંચનો આ પરમ શાંતિનો છાંટો છે. જરાય. ગધા મજૂરી, વૈરાગ્ય, આત્મજ્ઞાન, પરમાકાશ, પરમ શાંતિ, વાસના, ભોગો, ધન, ગધા મજૂરી, દુઃખ, શાંતિ. આવું જીરો છે. આવું ચોખ્ખું તો કોઈ શાસ્ત્રમાં કે કોઈ ગુરુમાં નહીં હોય. ગોળ ગોળ જ છે. કારણ કે પેલો એ જ કરતો હોય, ગુરુ એ જ કરતો હોય. પછી એટલે ચેલાને કેમ એમ લાજુ ફાવે? મ્યુચ્યુઅલ એડમાયરિંગ સોસાયટી છે, એટલે પરસ્પર ખુશામત સમાજ. કેમ? એને એ જોવે છે અને આને એ જોવે છે, એટલે તમે હારા ને તમે હારા. અહીં આવો ને એટલે કે અહીં તો જવાય જ નહીં, આમાં ન અવાય. શું કામ ન અવાય? ગંદી ગટરમાં સડીને મરવું છે એટલે. ત્યાં કોઈને અસર ન કરે એ વાત તો ખરી. એ કે વર્ષો પહેલાનો તો સમજે, આજે સમજો. કેવા સમજ્યા હમણાં જોજો. કેવું ગોળ ગોળ બોલતા અટકતા હતા. કેમ કે આખું બોલો ના, જીવ ભ્રમ રે, જીવ ભ્રમ રે, એમ જ કેમ બોલ્યા કરો? એમાં શું શું આવે? પછી આવ્યું બૈરા છોકરા. હજી તો બાકી હવે તમારી પ્રજાનું કર્યું, અંદર એમ હશે આ શું કામ કરીએ છીએ ગધા મજૂરી? એની પ્રજા થાય એનુંય કરીએ, પછી એની પ્રજા થાય એને રમાડીને જઈએ. આટલી બધી વાસના હોય. કોઈ ખબર નથી કે આ કાંઈ છે જ નહીં. વિપરીતનું આખું દ્રષ્ટાંત કેવું હોય? આખી ભ્રાંતિનો અંત જોવા નીકળે તો કંઈ મળે. છેવટે આમ જ આવવું પડે. છેવટે એટલે મરી ગયા પછી ના. છેવટેનો અર્થ સમજ લેવાનું છેવટ નહીં બને. કે આમાં નથી આવવું. છેવટે એટલે વાયદાનો વેપાર. એ છેવટ નહીં. એ રીતની છેવટ નહીં. છેવટે બોલ્યા કે નહીં? એટલે છેવટ એટલે પ્રભુ અભી બોલા અભી ફોક. અંતિમ વસ્તુ જ આ થઈ. છેવટ એટલે એવી રીતે એ તો બધું પૂરું જ નહીં થતું. અહીં કાંઈ બોલવા જેવું જ નથી. રામકૃષ્ણ પરમહંસ કહે છે હું મરીએ મટે જંજાળ, આપ હું તો ડૂબ ગઈ દુનિયા. આ કેમ નથી લેવાતું બધું? અને આના પર બેન છે ને આ ના પડે છે. આ યોગ ડોંગરે જે એવું બોલતા. અમે બલોદજી તો લેફ્ટમાં એક ગામ આવે છે અને ત્યાંના ડોંગરે જે કથા કરીએ છીએ તે વાડીમાં કોઈ આવે જ નહીં. એટલે પ્રસાદ લેવા લઈ ગયા એટલે બધું પૂજા ને એવું બધું શીખવાડ્યું ને. ડોંગરે જે શીખવાડ્યું કે નામ જપ કરો ને પૂજા કરો ને એવું બધું. એટલે કે ડોંગરેજી એવું કીધું છે કે યોગ વાસિતનું વૈરાગ્ય પ્રકરણ વાંચવું જ નહીં, છોકરાને વાંચવા દેવું નહીં, તો બાવો થઈ જાય. એ લોકો જેમ કહેતા હતા. આવું ડોંગરેજીએ કીધું યોગ વાસિતનું. હવે એને હજારો લોકો સાંભળે. કેમ? કારણ કે પેલું આ લોકોને ભ્રાંતિ હોય. આ લોકોને તો પૂરેપૂરી આ બધું સ્ત્રી ને પુત્ર ને ઘર ને ધન ને માન ને બધું હોય ને, તો એ લોકોને સારું લાગે એવી રીતે
એમ કે એને એવું હોય કે હું ભગવાનનું નામ લેવડાવું છું એમ, એટલે સી જ અટકે ગાડી. ભગવાનનું નામ લ્યો એટલે પછી ભગવાન બધું કલ્યાણ કરશે એમ, સમજે. અને એમાં આ જે ગોઠવનારા હોય પૈસાવાળા હોય એટલે લક્ષ્મીનારાયણની ધૂન બોલાવે એટલે એને એમ થાય કે આપણી ધૂન બોલાવે, આગળ ગાદલામાં બેઠા હોય બધા, સમજાય. અને પછી પહેલે જ ખાલી મંગલાચરણ પૂરતા જ હોય, પછી દેખાય જ નહીં. પેલા જોટાણા હતા ને પ્રભુ તો. એ જોટાણા એની જ વાત છે. પેલા અમૃત પ્રભુ ને 2 જણા હંગાથી આવતા. આ જોટાણાની જ વાત ઓ, છે. એક અમૃત પ્રભુ હતા, શિક્ષક સરપંચ હતા ગામના, અને એક યુવાના જોડે બીજા આવતા તે પૂજા ને બધું કરતા હતા. તે પ્રભુની એક દાડો પછી લીધા એવા તે બધો રાવણ આવી ગયેલો બરોબર આમ ધરું પછી છેલ્લે આવે અને પેલા જતા રહે. એટલે શ્રીમદ રાજચંદ્રજીએ યોગ વશિષ્ઠ વાંચવાનું અને એમાં ખાસ વૈરાગ અને ઉપશમ પ્રકરણ વિશેષ એના ઉપર ચિંતન કરવાનું લખ્યું છે. અને એ વખતે એ હતા ને ત્યારે એમના જે લલ્લુજી મુનિ એ બધાને કહ્યું હતું કે બીજા આ ગ્રંથો ભલે અધ્યયન કરો પણ યોગ વશિષ્ઠ અવશ્ય. કોઈ વાંચતું નથી, બધા શ્રીમદ રાજચંદ્રનું પકડીને બેઠા છે. એટલે એ તો પણ એમણે તો કહ્યું હતું કે આ આપણે એમણે કહ્યું શ્રીમદ રાજચંદ્ર કાંઈ નથી. વશિષ્ઠ ન હોય પછી શ્રીમદ રાજચંદ્ર એના હોય, સદાશિવ નો હોય, વશિષ્ઠ નો હોય, રામ નો હોય, સરસ્વતી નો હોય, વાલ્મીકી નો હોય, તો શ્રીમદ રાજચંદ્ર ક્યાંથી આવ્યા? તો પછી એનું ઊભું કર્યું, તો પછી હું યોગ વશિષ્ઠ ક્યાં આવ્યું? મા સીધા का सब कुछ है मैं कुछ नहीं है, એ ક્યાં છે? ભ્રાંતિનું જ બધું કરવું એટલે કાંઈ નહીં. અભાવ માટે ને ઈચ્છા પૂરી થાય ને, આનામાં કોઈ અભાવ નથી, કોઈ ઈચ્છા નથી, પણ ન સમજાય. બોલો આમાં તમે કહો કે ત્યારે હું ન સમજ્યો ને અત્યારે હું સમજ્યો છું, આમ સાચે સાચ આમ ખરેખર તમારામાં ફેર પડે એવું કેટલું સમજ્યા? આ તમે જે અત્યાર સુધી તમે એમ કહો હું ભ્રાંતિમાં હતો અને આજે હું સમજો, મેં ત્યારે હું નહોતો સમજ્યો ને આજ સમજો, તો આમ ભ્રાંતિ વગરનું ચોખ્ખું કેટલું સમજ્યા? તમારામાં ફેર પડે એવું, હા પ્રેક્ટિકલમાં આવે એવું કેટલું સમજ્યા? ખાલી કહેવાનું સમજ્યા. તમે અમને વસિત પ્રકાશમાંથી ખસેડો તો તમે માગે આપી દીધી, અને તમે ડોલર ભોગ વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિમાંથી ખસો તોય માગો આપી દીધી. શું છે પણ આ હળો એનો પેચી ગયો છે, કાંઈ નથી એનો, કોઈ નથી સમજતું. એનું કારણ શું? મૂળતા જડતા વાસના કહેવાથી સમાધાન નથી મળતું. ચલો કોઈ પણ માણસ હોય તો થોડો શાંત થઈને, થોડો સ્થિર થઈને, થોડો ભ્રાંતિ છોડીને, તો એમ નથી લાગતું કે આના વિના બીજું કાંઈ નથી. બરાબર. પછી એમ કે કેમ આપણા દેહ નિર્વાણનું ન જોઈએ? તો દરેકને 3-4 પેઢી ચાલે એટલું નથી હોતું, તો એનું હવે કાંઈ કરવાનું છે? અચ્છા, અને ધારો ગ્રહસ્થ આશ્રમ કહેતો હોય તો બ્રહ્મચર્ય તો આજુબાજુનું લેવું પડે રેફરન્સ, સંદર્ભ. બ્રહ્મચર્ય આશ્રમ ક્યાં આવ્યો? ગ્રહ પછી વાનપ્રસ્થ ક્યાં આવ્યો? સંન્યાસ ક્યાં આવ્યો? આશ્રમાતીત ક્યાં આવ્યો? એટલે જન્મ્યા મર્યા સુધી ગ્રહસ્થ આશ્રમ એવી વ્યવસ્થા છે. તો બધા સંદર્ભ ક્યાં ગયા? તો 50 વાનપ્રસ્થ, 75 સંન્યાસ. તો આ તો ડોસાવાળા મરે ને સુધી તારા સમાધાન છે? કાંઈ સમાધાન છે? કાંઈ એ લોચાવાળા બધા લોચાવાળા. હવે એને ક્યાં આગળ પાછળ કાંઈ, એની 2 છોડીઓનું પતી ગયું, બરાબર. પણ હવે એના છોકરા થાય એનું કરી દઈએ, પછી એના છોકરા થાય એને રમાડીને જાય. આ ટાર્ગેટ જોવું કેવું પડે. અને હું મારું આ ક્યાંથી લાવ્યો, ક્યાંથી આ બધું દેખાય, આ બધું સહજ બ્રહ્મ છે. એમાં આ ભ્રાંતિથી તમે જુઓ છે ક્યાંથી આવ્યું? અને ભ્રાંતિ કાંઈ નથી એ કેમ થતું નથી? તો પછી આ બધું સહજ બ્રહ્મ છે કેવી રીતે અનુભવ્યું? અને જો આ બધું સહજ બ્રહ્મ છે તો પછી ભ્રાંતિ કાંઈ છે જ નહીં, અને ભ્રાંતિ ગણો તોય નથી, અને આ બધું સહજ બ્રહ્મ છે ન ગણો તોય છે જ. સૂર્યને ન ગણો તોય સૂર્ય છે, અને અંધારામાં રહ્યો તોય અંધારું નથી, સૂર્ય જ છે.
બોલો આજ તમે કહો સમજ પડી, પણ હવે સાચું બોલો કે પ્રેક્ટિકલમાં કેટલું આવ્યું? એટલે અમે કીધું ને કે તમે અમને એમ કહો કે તમારે આ ભ્રમ રાખવા જેવો છે, અમને બતાડો કયો ભ્રમ રાખવા જેવો તો રાખીએ. કયો ભ્રમ રાખીએ? કયો કોઈ ખારો ભ્રમ બતાડો. બે ભ્રમ તો કોમન છે, ડોલર ને ભોગો. તે તો ખબર જ પડે છે તમારે કે અભાવ મટે છે, ઈચ્છા પૂરી થાય છે, વિવેક સંતોષ શાંતિ છે, રહે છે, સ્થિરતા રહે છે. નથિંગ ડુઈંગ. આ લઈ લ્યો તમારી એને પ્લાસ્ટિકની મોટી કોથળી આપો. હું આ બે નિર્ણય લાવીશું, આ બે ફાટી ગયા વચ્ચેની પાટી જતો એટલે નવા જ લાવવા પડશે, અને પછી સિવારાવાળા ભાવિક બધા ભાવિકો સાથે સેવા કરવી છે. આ તૂટી ગયું, આ તૂટી ગયું, બંને વચ્ચે એટલે લાવ્યા પછી બધા સિવારાવાળા ભાવિકને જાણ કરીને સાથે કરી દઈએ. પેલા બીજું લાવશો તો પાછું ફાટી જશે. આ છે ને નિકોરા કડીથી આવ્યા હતા, કડીથી નિકોરા, અને ચીનું પ્રો લાવ્યા હતા, ચીનું પ્રો લાવ્યા હતા કડીથી. પેલું સતરાલ જીઆઈડીસી છે ને, કડીના જોઈ સતરાલ જીઆઈડીસી છે, સતરાલ ત્યાં બધું ફેક્ટરીઓ મોટી મોટી, હા ત્યાં બધું બનતું હોય. હા ત્યાં બનતું હોય. છત્રાલ ને સતરાલ કે કડી? કડીના જોડી જાય સતરાલ. એ બાજુ છે ફેક્ટરી, એટલે આ ત્યાંથી આવેલા. હા સમજાય? વર્ષો થઈ ગયા, એટલે આ મજબૂત હતા. આમાં ડબલ હોય, ડબલ હોય, બે પડ હોય, ડબલ પડ, એટલે વધારે ટકાઉ હોય. ટાટતા વરસાદમાં ત્યાં લઈ આવીએ, સતરાલ જેવું લઈ આવીએ. ચીનું પ્રભુથી લવાય, એના પરિચય હોય ને, ચીનું પ્રભુ થ્રુ લવાય. હા હા કે તમે આ નિકોરા લાવ્યા હતા બરાબર. તે મજબૂત ટકાઉ સંતોષકારક, એમનો પરિચિત માણસ હોય, એટલે મજબૂત ટકાઉ સંતોષકારક. પછી તમારે માપીને જેટલું જોવે. એટલે આ તો બે છે, પછી આને બદલવાનું હોય. અને વાંધો ન આવતો હોય ત્યાં સુધી હું વાંધો. ઉપર આપણે પેલું આવી જાય પછી આપણે નવા માટે લેવા જ છે તો ભાઈ એ જ લેવાય. આ તો પ્રભુ આપણ ભોજન વ્યવસ્થા માટે આપણે બનાવીએ છીએ ત્યાં, એના માટે બી લેવાય ને. એટલે પેલા ચીનું પ્રભુ થ્રુ કરજો. હા ચીનોનું ફોન કરીએ. ઓકે. હજી આમ અંદરથી જે લાઇટ થવી જોઈએ નથી થતી. આમ ખાલી સુપરફિશિયલી એમ, ઇન્ટેલેક્ચ્યુઅલી એમ કે ઉપર છે એમ લાગે કે ત્યારે ન સમજાણું, હવે સમજાણું એમ. પણ આમ સાચું આપણે ખરેખર સાચું અનુભવ્યું એ ક્યારે કહેવાય? આપણે જેવા હોય એવા જ રહીએ ને જે કર્તવ્ય કરીએ, જીવ ભ્રમ રાખીએ અને એમ જ મરી જઈએ, એટલે આપણને અનુભવવાનું કહેવાય. જે એવું નથી લાગતું કે જે સાવ ખોટા હતા એ લોકોએ અરબો ભેગા કર્યા છે. હા, તો એ કેવી રીતે લક્ષ્ય કહેવાય? નથી. જે સાવ ખોટા હતા એમને અરબો નથી ભેગા કર્યા, અને ખોટું કરીને નથી કર્યા. પછી એ લોકો બ્રહ્મને પરમાત્મા નથી બોલતા, બોલે છે. એને શાંતિ હોય છે,
બધા પ્રોબ્લેમ શેના છે? અસતના. અને સતને અરબોની જરૂર છે અને બ્રહ્મ પરમાત્મા શબ્દની જરૂર છે. અમને તો જરાય જરૂર નથી. અમને શબ્દની જરૂર નથી. અને સતને શાસ્ત્ર ગુરુની જરૂર છે. અનંતપૂર્ણ નિરપેક્ષ સત. પણ એ ખાલી માણસ સુપરફિશિયલ ઉપર છેલ્લો બધું વાંચીને સાંભળીને યાદ રાખીને બોલે એટલું જ. બાકી એની અંદર ભ્રાંતિ તો ભ્રાંતિ નથી. ભ્રાંતિ વસિષ્ઠ કહે છે રામને કે જેને અસત સત લાગે ને તેને સત અસત લાગે. જેને અસત સત લાગે ને એને સત અસત લાગે. એટલે આ બધા એવા. અને અસત કેનારા પોતે અસત હોય ને એ સત લાગતું હોય ને એટલે એને સત અસત લાગે. પોતે સત રહે ને તો જ આ સત લાગે. અને અસત અસત લાગે ને તો જ આ સત લાગે. પણ અસત સત લાગતું હોય ને એટલે સત અસત લાગે. એકદમ 0-0 જો બરાબર સમજ હોય છે. પછી ખાલી આપણે ઉપર છેલ્લા આવીએ ને જઈએ મોમેન્ટરી એક થોડો વખત એ આપણા કામે આવ્યો હોય. આપણું જે દેહાધ્યાસનું હું મારું હોય એમાં કાંઈક પ્રસંગ હોય એટલે આવ્યો એટલે આવી જઈએ. બાકી આ મેઇન ન હોય. આનાથી બધા આળસું થઈ જવાય. અને પેલો પુરુષાર્થ પાછો એટલે આ પુરુષાર્થ છે અને એ ભ્રાંતિ છે. જીવ બ્રહ્મ સાચો માન્યો છે એટલે બ્રહ્મ ખાલી બોલવાનું જ રહે. અને જીવ બ્રહ્મ ખોટો છે કાંઈ નથી તો બ્રહ્મ બોલવાનું નથી. પણ એનું ક્રાઇટેરિયા મૂળ મુખ્ય લક્ષણ શું એ અમે અનુભવીએ છીએ. આત્માની સાચી શાંતિ. કોઈ દિવસ જીવ બ્રહ્મવાળાને આત્માની સાચી શાંતિ ન હોય. વસિષ્ઠમાં ચોખ્ખું કીધું છે કે આ રામ અવતાર શું બતાડે છે તો ચોખ્ખું શરૂઆતમાં જ છે કે સ્ત્રી સંગી કદી પગ વાળીને બેસી શકતો નથી. સ્ત્રીના નિમિત્તે ક્યાં રાવણ ઉપાડી ગયો, પછી યુદ્ધ કરીને લાવવી પડી અને બધા પ્રોબ્લેમ છે ને, તો એનાથી રામે જગતના જીવોને દ્રષ્ટાંત આપ્યું છે આ અવતારમાં. આ મેઇન કે સ્ત્રી સંગી કદી પગ વાળીને બેસી શકતો નથી. બોલો, રામ અવતારનું આખું પ્રયોજન યોગ આશ્રમમાં શરૂઆતમાં જ છે અને અંદર પણ આવે છે નિર્વાણમાં, છે ને? જો હવે અને એક અક્ષરો કે વાક્ય એવા છે કે આ જે એને ઉડાવનાર છે ને તો સારા મૂળ વિષય પામર છે, મૂર્ખ છે. આવો યોગાસીને ઉડાવવું એટલે શું? અને આવો ને સાલા રહ્યો ને અખંડ શાંતિથી રહ્યો ન રહી શકે, કારણ કે એને પૈસા જોવે, એને ભોગો જોવે, એને અહમ મોટું કરવું. અહીંયા બેઠા બેઠા બીજું અંદર ચાલતા હોય ચક્કર કે ક્યારે આમાંથી છૂટું અને બીજું કરવું, બીજું મેળવું. વાસના, ભ્રાંતિ. અને વાસના ન હોય તો પછી આનથી બીજું શું? આ તો પરબ્રહ્મ છે ને પરમ શાંતિ છે, બીજું કાંઈ છે જ નહીં. બધું મિથ્યા છે એવું કહેનાર એક યોગાસિદ્ધ જ છે પરબ્રહ્મ સિવાય અને પરમ શાંતિ સિવાય. અને બીજા બધામાં હું પરબ્રહ્મ છું. અને વસિષ્ઠ કહે છે હું વસિષ્ઠ નથી અને પરબ્રહ્મ પરમ શાંતિ. પરબ્રહ્મ જ પરબ્રહ્મ. હજી નહીં સમજાતું હોય. બોલો 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 બોલો. સમજાય ના હોય. સારું, ચાલો રમણ પ્રભુને સાક્ષી રાખજો. બીજું ભ્રાંતિ સાચી લાગે ને એને કોઈ દિવસ બ્રહ્મ સાચું ન લાગે. અને બ્રહ્મ તો બ્રહ્મ જ છે, એમાં સાચું ખોટું કાંઈ છે જ નહીં અને ભ્રાંતિ કાંઈ છે જ નહીં. ઓમ ઓમ ઓમ. અહીંયા ક્લિયર કરવામાં કંઈક રહી જાય છે નહીં? કોઈ બાકી નહીં, કોઈ બાકી નહીં. પરફેક્ટ. આટલું ક્લિયર ક્યાંય ના મળે. હે? આટલું ક્લિયર ક્યાંય ના મળે. ક્લિયર આર પાર એટલે તો બધા કહે છે ને ગુરુ વિના જ્ઞાન નહીં.
અમે ક્લિયર થતા નહીં એમાં થાય. અત્યાર સુધી એ રવાડામાં ક્લિયર એ છે રવાડામાં બીજી એ રવાડામાં જ રખડ્યા કારણ ગુરુજીના જ્ઞાન નહીં એક પાકું કર્યું પણ હતું જ નહીં અહીંયા બધો છેદ ઉડી ગયો એટલે ગુરુ મરી ગયા તો હવે પછી ગુરુ ગુરુ કર્યા કરવાનું એ મરી ગયા તોય. પેલા સફેદ સેવાળા આવ્યા કે નહીં? નથી આવ્યા? ખબર નહીં. ના જવું નથી, અમે જઈએ જ છીએ.